હવે વાત કરવી છે કે એવા સુલતાનની જેની જાહો જલાલી ભલભલાને અચંબિત કરી નાખે એવી છે, આંખો ચાર કરી નાખે. એક એવો સુલતાન જેની સલ્તનતની વિશ્વભરમાં ચર્ચા છે અને એ જ સલ્તનત પર કોઈ ભારતીય વડાપ્રધાને પહેલી વાર પગ મૂક્યો છે. વડાપ્રધાન મોદી બ્રુનેઈના સુલતાનના ખાસ નિમંત્રણ પર બ્રુનેઈ ગયા છે અને આ મુલાકાત ભારત માટે કેટલી મહત્વની છે, એનાથી ભારતને કેટલો ફાયદો થશે, હવે એ બતાવવું છે. પૂર્વ એશિયાઈ દેશ બ્રુનેઈ. લોકો આ દેશની પેટ્રોલિયમ સંપત્તિ કરતા એના સુલતાનની જાહો જલાલી અને વૈભવી જીવન શૈલીને વધુ સારી રીતે ઓળખે છે. નરેન્દ્ર મોદી ભારતના પહેલા એવા વડાપ્રધાન છે જેમણે બ્રુનેઈની ધરતી પર પગ મૂક્યો અને નરેન્દ્ર મોદીને આ મુલાકાત માટે ખુદ બ્રુનેઈના સુલતાને આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન મોદી અને બ્રુનેઈના સુલતાન હસન બોલકિયા વચ્ચેની આ મુલાકાત પર ચીન સહિત વિશ્વના અનેક દેશોની નજર છે. કારણ કે આ મુલાકાતથી ફક્ત પૂર્વ એશિયાઈ દેશોમાં ભારત દબદબો વધારવા માટે વધુ સજ્જ બન્યું છે. વડાપ્રધાન મોદી જેવા બ્રુનેઈની ધરતી પર ઉતર્યા કે ત્યાં વસતા ભારતીયોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. મોદીના નારા સાથે સ્વાગત, મોદીના કાર્ડ સાથે સ્વાગત. ભારતીયોએ પરંપરાગત ભારતીય પરિવેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવભીનું સ્વાગત કર્યું. આની પાછળનું એક કારણ એ પણ છે કે બ્રુનેઈમાં વસતા ભારતીયોએ પ્રથમવાર કોઈ ભારતીય વડાપ્રધાનને પોતાની વચ્ચે જોયા છે. બાળકોથી લઈ વયોવૃદ્ધ સૌ કોઈ વડાપ્રધાનને મળવા આતુર બન્યા હતા. વડાપ્રધાન મોદી અને બ્રુનેઈના સુલતાન હસનલ બોલકિયા વચ્ચેની મુલાકાત પર સૌની નજર છે. ભારત બ્રુનેઈ વચ્ચેના રાજદ્વારી સંબંધોને વર્ષ 2024માં 40 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, જેની ઉજવણી માટે સુલતાન હસનલ બોલકિયાએ વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું છે. હસનલ બોલકિયા બ્રુનેઈના 29માં સુલતાન છે. તેઓ દુનિયાના સૌથી અમીર સુલતાન તરીકે ઓળખાય છે. વર્ષ 1976માં માત્ર 21 વર્ષની ઉંમરે તેઓ સુલતાન બન્યા હતા. તેઓ બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીય બાદ બીજા સૌથી વધુ શાસન કરનાર શાસક છે. તેમણે વર્ષ 2017માં જ પોતાના શાસનમાં 50 વર્ષ પૂર્ણ કરી સુવર્ણ જયંતિની ઉજવણી કરી હતી. અત્યારે સુલતાન જ બ્રુનેઈના પ્રધાનમંત્રી, રક્ષામંત્રી અને વિદેશ મંત્રી છે. બ્રુનેઈના સુલતાન વૈભવી જીવનશૈલીના કારણે આખી દુનિયામાં ઓળખાય છે. તેમની ચકાચોંધ લાઈફસ્ટાઈલ આજે પણ વિશ્વને અચંબામાં મૂકે છે. બ્રુનેઈના સુલતાન હસનલ બોલકિયા પાસે 2,88,000 કરોડ રૂપિયાથી પણ વધુની સંપત્તિ છે. સુલતાન પાસે દુનિયાનો સૌથી મોટો મહેલ છે. 20 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો આ દુનિયાનો સૌથી વૈભવી મહેલ છે. આ મહેલનું નામ ઇસ્તાના નુરુલ ઇસ્લામ છે, જેની કિંમત 2,250 કરોડ રૂપિયાથી પણ વધારે છે. સુલતાનના આલિશાન મહેલમાં 1,700 રૂમ, 257 બાથરૂમ અને 5 સ્વિમિંગ પૂલ છે. મહેલના ગુંબજમાં 22 કેરેટનું સોનું મઢેલું છે અને મહેલની દિવાલો પણ સોનાથી મઢેલી છે. સુલતાન હસનલ બોલકિયા તેમની મોંઘીદાટ ગાડીઓ અને પ્લેનના કલેક્શનના કારણે પણ ચર્ચામાં રહે છે. સુલતાન પાસે 7,000 કારનું કલેક્શન છે, જેમાંથી 600 તો રોલ્સ રોયસ છે, 300 ફરારી છે. આ ઉપરાંત 134 કોનિગઝેગ, 11 મેકલેરન F1S, 6 પોર્શે અને અન્ય ગાડીઓમાં જેગુઆર તથા BMW નો સમાવેશ થાય છે. સુલતાને આ બધી ગાડીઓને પોતાના મહેલમાં રાખવા 110 ગેરેજ બનાવ્યા છે. સુલતાન પાસે 200 ઘોડાઓ છે, જેને તેઓ એર કન્ડિશન તબેલામાં રાખે છે. સુલતાન હસનલ બોલકિયા પાસે વિવિધ પ્રાઇવેટ જેટ પણ છે. આ પ્રાઇવેટ જેટ પણ સોનેથી મઢેલા છે. એમાં આવેલા બાથરૂમ અને વોશ બેસિન પણ સોનાથી જડિત છે. આ પ્રાઇવેટ જેટની કિંમત 3,359 કરોડ રૂપિયા છે. બ્રુનેઈના સુલતાનની આવી વૈભવી લાઈફસ્ટાઈલ જોઈને આજે પણ લોકો મોઢામાં આંગળા નાખી જાય છે. અને સુલતાનની આ વૈભવી લાઈફસ્ટાઈલ જોઈને જ આપણને એમની જાહો જલાલીનો અંદાજ આવી જાય છે.
બ્રુનેઈની અમીરી પાછળ નેચરલ ગેસનો ભંડાર છે, જે તેની તિજોરી છલકાવતો રહે છે. ભારત પણ બ્રુનેઈ પાસેથી નેચરલ ગેસની આયાત કરે છે. તેમજ વડાપ્રધાન મોદીની બ્રુનેઈ મુલાકાતનો સૌથી પહેલો મુદ્દો નેચરલ ગેસની આયાત પર જ રહેલો છે. ભારતે બ્રુનેઈના હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં $270 મિલિયન જંગી રોકાણ કર્યું છે, જેથી બ્રુનેઈ ભારતની નેચરલ ગેસની જરૂરિયાતને પહોંચી વળવા માટે મદદરૂપ સાબિત થઈ શકે. સાથે જ વડાપ્રધાન મોદીની આ મુલાકાતમાં ભારત અને બ્રુનેઈ વચ્ચે સ્પેસ ટેકનોલોજી અને સ્વાસ્થ્યને લગતા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. આ સાથે જ ભારતના મ્યાનમાર સાથેના સંબંધો પર પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાન મોદી અને સુલતાનની આ મુલાકાત ભારત અને બ્રુનેઈની દરિયાઈ સુરક્ષા માટે પણ મહત્વની સાબિત થઈ શકે છે. આ સાથે જ ઇન્ડો પેસિફિક સમુદ્રમાં ચીનનો દબદબો આખી દુનિયાનું ટેન્શન વધારી રહ્યો છે, જેના પર નિયંત્રણ લાવવા માટે આ મુલાકાત અગત્યની સાબિત થઈ શકે છે. વડાપ્રધાન મોદી અને બ્રુનેઈના સુલતાન વચ્ચેની મુલાકાત ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઇન્ડો પેસિફિક રિજનમાં ભારતની ભાગીદારી માટે ખૂબ મહત્વ ધરાવે છે. સાથે જ અવળચંડા ચીનના દરેક ક્ષેત્રમાં વધી રહેલા પગ પેસારા પર અંકુશ લગાવવા ભારતનો પૂર્વ એશિયાઈ દેશો સાથેનો સંબંધ મજબૂત થાય એ ખૂબ અગત્યનું છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.